ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારબાદ વૈશ્વિક ખળભળાટું યથાવત જોવા મળી રહ્યા છે ને એની અસર ભારતમાં પણ ખૂબ વધારે જોવા મળી છે કારણ કે ભારત પર તેમણે જંગી ટેરિફનો વધારો કર્યો છે પરંતુ ભારતમાં પણ અનેક સમસ્યાઓ અત્યારે દેખાઈ રહી છે કારણ કે જે કોંગ્રેસ છે તેમણે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પક્ષ પર ખૂબ ગંભીર સવાલો ઊભા કર્યા છે જે ચૂંટણી પંચ છે અને ભારતીય જનતા પાર્ટી પર તેમણે વોટ ચોરીનો દાવો કર્યો છે અને આ સમગ્ર ઘટના શું છે હકીકત શું છે તેના વિશે જ આપણે આજે વાત કરવી છે ને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી છે. સુનિલભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સ્વાગત છે. સુનિલભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન અને પહેલા તો એ સમજવું છે કે જે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે એનું સત્ય શું છે? બિલકુલ, આખું ઇલેક્શન પંચ છે એ બિહારની આગામી નવેમ્બર મહિનામાં જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની ચૂંટણી માટેની આખી એક્સરસાઇઝ કરી રહી છે. એને SIR ટૂંકું નામ આપ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા. એમાં હાલની તકે આપણે છેલ્લા સમાચારથી વાત કરીએ તો 65 લાખ મતદારોની આખી સુધારણાની જે કવાયત છે એમાં લગભગ 24 લાખ મતદારો વિશે સવાલ ઊભો થયો છે. અને એ મામલો ઇલેક્શન પંચ ઉપર જ્યારે આક્ષેપ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કર્યા અને અન્ય નેતાઓએ કર્યા અને આંદોલન કર્યા, એટલે એ મામલો ઇલેક્શન પંચે સામા પગલાં તરીકે કોંગ્રેસને અને રાહુલ ગાંધીને નોટિસ પાઠવી અને રાહુલ ગાંધીએ આ નોટિસનો સુપ્રીમ કોર્ટમાં મામલો આખો ગયો છે અને સુપ્રીમ કોર્ટમાં અત્યારે દલીલો ચાલી રહી છે. સુનિલભાઈ, ખાસ જે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં પુરાવા સાથે બતાવ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા રાજકીય ષડયંત્ર છે કે પછી ખરેખર હકીકતમાં આવું હોઈ શકે? એક છે ને, બહુ એમાં એક સરસ મજાનો કિસ્સો રાહુલ ગાંધીએ આપ્યો છે. એક બેન છે જેની ઉંમર છે કંઈક લગભગ 72 વર્ષ કે એવી. એને 42 સંતાનો અને એક રૂમના મકાનમાં રહે છે. એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને ચૂંટણી પંચમાં કેવા છબરડા ચાલે છે એ પણ આપણે આના દ્વારા સમજી શકીએ. તો બે બાજુ સત્ય છે કે અને આમાં જે એક બાબત તો ચોક્કસ છે કે આટલા ટૂંકા ગાળામાં આ બધું કામ કરવું એ ચૂંટણી તંત્રની એવડું એમની પાસે નથી મિકેનિઝમ હોતું, નથી એટલા માણસો હતા. મેં હમણાં જ થોડીક વાર પહેલાં ગૂગલ સર્ચ કર્યું તો એક BLOના ભાગે 3 લાખ મતદારોની સુધારણાનું કામ આવે છે. આજે આપણે ઓગસ્ટ મહિનામાં છીએ, નવેમ્બરમાં ચૂંટણી છે, એના લિસ્ટ છે એ નિયમિત અંતરે મુકાવવા જોઈએ. તો એ લિસ્ટ મુકાવવા પછી એનું વેરિફિકેશન પછી જે મતદારો રહી જાય ને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ફરીને સમાવવા માટે એમણે જે અપીલ કરી હોય તો એ અપીલ ધ્યાનમાં લઈ અને એ કરવું, એ બધી વસ્તુઓ છે ને લગભગ ઓલી છે. અને હું આમાં મને સૌથી મહત્વની વાત એ લાગી કે આ ટ્રેડ આખો જે વોર ચાલે છે ને એના કારણે આ મુદ્દો દબાઈ ગયો, નહીંતર ભારતીય રાજકારણનો સૌથી મોટો મુદ્દો બનત. કારણ કે SIR એટલે ચૂંટણી પંચ ઉપર હવે આંગળી ચીંધાઈ રહી છે. જેમ તમે જોયું કે ન્યાયતંત્ર ઉપર એક સમયે આંગળી નહોતી ચીંધાતી, હવે ન્યાયતંત્રમાં હાઈકોર્ટના કોઈ જસ્ટિસ હોય એમના ઘેરથી બળેલી નોટોના બંડલ આખા રૂમમાં એવડા નીકળે અને એની સામે કાર્યવાહી ન થઈ શકે એવડી મોટી જસ્ટિસની પાવર હોય છે હાઈકોર્ટના જસ્ટિસના. એમાં પ્રોસિજર તો જુઓ, તમારે એમને માટે લોકસભા અને રાજ્યસભામાં જવાનું અને એની સામે ઇમ્પીચમેન્ટ મૂકવાનું. ઇમ્પીચમેન્ટમાં બહુમતીથી નિર્ણય લેવાય, પછી એક સમિતિ છે એ સમિતિ ફરીને એનો આખો જે છે એનો રિવ્યૂ કરશે અને પછી એ વ્યક્તિ સામે ઇમ્પીચમેન્ટ આવી શકશે. તો ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રના જે પાવર છે એનું મેનિપ્યુલેશન થાય છે એવું ચોક્કસ કહી શકાય કે એ પાવરનો ક્યાંક દુરુપયોગ પણ થઈ રહ્યો છે. આ સમગ્ર જે ગોટાળા થયા છે એના માટે સૌથી પહેલા જવાબદાર કયું કહેવાય? કે ભારતીય જનતા પાર્ટી કહેવાય, ઇલેક્શન કમિશન કહેવાય? એના માટે જવાબદાર કોણ? બે વસ્તુ છે કે આ આગે સે ચલી હતી. આપણે પાછળ આ મૂળ નીકળું કે આ વસ્તુ છે તો એ કોંગ્રેસના રાજમાં થઈ હશે, ત્યાં લાલુનું રાજ હતું તો એમાંથી હશે કે મતદારોની ધાંધલી થાય છે. જે ચૂંટણીના પરિણામો આવે છે અને લોક જુવાળ, આપણે મીડિયા પણ ખોટું પડે છે. તમે જોતા હોવ છો કે જે 24 કલાક કામ કરતા હોય છે. ખુદ ક્યારેક તો ઉમેદવારોને આશ્ચર્ય થાય છે કે ચૂંટાઈ ગયા, કારણ કે ઉમેદવારને પણ ખ્યાલ નથી હોતો કે બેકડોર પોલિટિક્સ શું ચાલે છે, જેને બૂથ મેનેજમેન્ટ કહેવાય છે, એ શું ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક મતનું જે આખું ધ્રુવીકરણ છે એની જે આખી સાયન્સ સમજે છે એ ક્યાંક ને ક્યાંક મેન્યુપ્યુલેશન થાય છે. આ છેલ્લા રિપોર્ટ મુજબ
યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં જે આખી વિગત આપી, જે સુપ્રીમ કોર્ટના જસ્ટિસે એમ કીધું કે આ વિગત મેરિટ્સવાળી છે, એમાં એમણે કીધું કે અંદાજે 24 લાખ મતદારો એટલે 1/4 મતદારો છે ને એ આ એસઆઈઆરની યાદીમાંથી બાકાત થઈ જશે. અને સૌથી દુઃખની કયો, ચોંકાવનારી વાત કયો, આપણા ચૂંટણી પંચ ઉપર પ્રશ્નાર્થ લગાવનારી વાત કયો, આપણી લોકશાહી ઉપર પ્રશ્નાર્થ લગાવવાની વાત કરો તો એ છે એ સમાજના નીચલા વર્ગના લોકો છે બધા. એટલે કે પછાત વર્ગના લોકો છે એ દેશમાં ન માત્ર મોંઘવારીને કારણે કે ગરીબીને કારણે કચડાય છે, એમનો લોકશાહીના અધિકારમાંથી પણ બાદબાકી થઈ જાય છે. એટલે આપણે એક કેવા ભારત દેશનું સર્જન કરવા જઈ રહ્યા છીએ એ એક ખૂબ ચિંતાનો વિષય છે. હમણાં ભાગવતજીએ પણ ચિંતા કરી હતી કે ગરીબ વધારે ગરીબ થાય છે, પણ ચિંતા કરવાથી શું મળે? આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અત્યારે રાષ્ટ્રીય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થા કહી છે, એના વડા જો આપણા જેવી વાત કરે લાચારીની, તો કાંઈ એ પાવરનો ઉપયોગ નથી કરતા, કાંઈ એમની પાસે પાવર નથી. એટલે આ બધા પ્રશ્નો એવા છે કે સીધી રીતે દેખાય છે કે આ દેખાય છે ને એ જેવું બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાય છે ને એવું નથી. આમાં ઘણી બાબતો છે એ તપાસનો વિષય છે. અને દેશની સુપ્રીમ કોર્ટ પાસે બીજા કામ નથી આવા પોલિટિકલ એજન્ડાઓને આવી પોલિટિકલ બાબતો લઈને જવું પડે. સૌથી વધારે સુપ્રીમ કોર્ટમાં કેસ છે ને એ પેન્ડિંગ છે. અને સુપ્રીમ કોર્ટના કેસ પેન્ડિંગ હોય ને એટલે તમને ખબર છે એના જજની એના વકીલની એક કલાકની ફી લાખો રૂપિયામાં હોય છે. તો એ લાખો રૂપિયાનો ન્યાય પડે છે. મતલબ આપણી સિસ્ટમો છે ને એની સામે સવાલ ઊભા થયા છે, ને સિસ્ટમ સામે સવાલ ઊભા થાય એટલે લોકશાહીમાં છોડો બેસી ગયો છે એમ કહી શકાય. જે પ્રમાણે પહેલાથી લોકોનો એક વિશ્વાસ છે કે ભાઈ આપણે લોકશાહી, પણ હવે ધીમે ધીમે આવી ઘટનાઓ બને છે એટલે વિશ્વાસ ઓછો થતો જાય છે, અને આનું ભવિષ્યમાં અસર થશે અને કેટલી થશે તમને શું લાગી રહ્યું છે? પહેલું તો જ્યારે મતદાન થાય છે ત્યારે પૂરું મતદાન નથી થતું, ક્યાંક 50%, ક્યાંક 55%, ક્યાંક 60%, ક્યાંક 70%. તો એમાં પણ પોલિટિકલ પાર્ટીઓના પ્રયાસોથી 10-15% મેનિપ્યુલેટ મતદાન થાય અથવા એને ફરજિયાત વધારતા હોય છે. તો 40% વર્ગ છે એ લોકો મતદાન લોકશાહીમાં નથી કરતા. તો કાં તો એમને સિસ્ટમમાં રસ નથી અથવા એ લોકો એવું માને છે કે સિસ્ટમ આપણે નહીં બદલાવી શકીએ, એટલે કે એક નિરાશાવાદ આવી ગયો છે. તો લોકશાહી જુદા સ્વરૂપે હોય છે. લોકશાહીની અંદર બહુમતવાદ છે એ હવે આવી ગયો છે ને જે બાકીના જે નથી ચૂંટાતા એ વર્ગની જે પ્રતિનિધિત્વ, જે વિપક્ષી પ્રતિનિધિત્વનું મહત્વ હતું એ ક્યાંક ને ક્યાંક ઘટતું જાય છે. આ મુદ્દો પહેલી વખત નથી પડ્યો. આપણે કહેવાય કે રાજ્યની ચૂંટણી હોય ત્યારે પણ આ વોટ ચોરીનો મુદ્દો સતત ઈવીએમ ઉપર પ્રશ્ન થતા હોય છે. તો હવે શંકા ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ ઉપર, કે જ્યારે પણ ચૂંટણીઓ થાય ત્યારે આવા ગોટાળા થતા જ હોય છે. એટલે તમને શું લાગી રહ્યું છે કે અત્યારે જે ચાલી રહ્યું છે એ રાજકીય ષડયંત્ર છે કે પછી ખરેખર આવી વાસ્તવિકતા હોઈ શકે? પહેલી બાબત એ છે કે કોઈને કોઈ મશીનરી છે ને એ સત્તાધારી પક્ષના પ્રભાવમાં હોય છે. એટલે આપણે ષડયંત્રનો કહીએ, કૌભાંડોનો કહીએ તો પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે સત્તાધારી પક્ષના પ્રભાવને કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ અને ન્યુટ્રાલિટી એટલે કે જે સ્વાતંત્ર્ય મતદારનું છે એ કોઈને કોઈ રીતે હણાય છે. દાખલા તરીકે આ કોંગ્રેસના સમયમાં પણ આવું થયું છે. એવું નથી કે આ ભારતીય જનતા પાર્ટી જ કરે છે. જે પક્ષ સત્તામાં હોય છે એ ટાઈમે આ વિરોધ પક્ષો છે એ ફરિયાદ કરતા હતા, પણ ત્યારે મેન્યુઅલ વોટિંગ હતું ને એટલે અમુક મેનિપ્યુલેશન શક્ય નહોતું. આ મેન્યુઅલની બદલે જ્યારે ઓનલાઈન વોટિંગ થાય છે ત્યારે આ વસ્તુ વધારે થાય છે. એટલે ચાહે ઈડી હોય, ચાહે ઇન્કમ ટેક્સ હોય, એમણે ક્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ઘરે રેડ કરી? ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા બધી જ વસ્તુઓ છે એ દૂધે ધોયેલી હશે? નહીં હોય. કોંગ્રેસના નેતાઓ, એક કેજરીવાલને ત્યાં રેડ થાય છે. તો ક્યાંક ને ક્યાંક એજન્સીઓ છે એ સત્તાધારી પક્ષનું ટૂલ્સ બને છે, અને એ ટૂલ્સ બને છે એ જોખમી છે. સામે વિરોધ પક્ષોની તાકાત જે હોવી જોઈએ એટલે નથી ઉપજતી કે એમણે પણ દૂધે ધોયેલા નથી. એમણે એમના રાજ્યોમાં ભૂતકાળમાં જે વસ્તુઓ થઈ છે તો એમના સત્તાકાળ દરમિયાન ખોટી વસ્તુઓ થઈ છે, એટલે એ કરેક્શનના બેઝ ઉપર થતી હોય છે. તો આમાંથી એક ન્યુટ્રલ પાવર શોધવો ને એ મોટી ચેલેન્જ છે, ને એ જ આપણી લોકશાહીની પડકાર કે તો પડકાર છે, ને લોકશાહીની એક લાચારી કયો તો લાચારી છે. ખાસ અત્યારે જે દેશમાં જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એની વૈશ્વિક અસર પડશે જ, કારણ કે આમ તો આપણે ખૂબ સારું એવું અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે અને ભારત બહુ સારી એવી ઝડપે વિકાસ કરી રહ્યો છે. તો તેની અસર તમને શું લાગી રહ્યું છે વૈશ્વિક સ્તરે કેટલી પડશે?
પહેલી વાત તો એ છે કે ભારત આર્થિક દ્રષ્ટિએ અત્યારે વિશ્વનું ચોથું દેશ કહેવાય છે, અને એ ત્રીજા માટે 2000 ને લગભગ 27 કે 30 સુધીમાં ત્રીજા માટે દાવેદાર થાય. એટલે ભારતની ઇકોનોમી છે એ 4 ટ્રિલિયન છે. પરંતુ ત્રીજા નંબરની વર્લ્ડની ઇકોનોમી, બીજા નંબરની જે અત્યારે 3 નંબરની છે અને 2 નંબરની છે, તો એનું જીડીપી તમે જુઓ ને તો 18 લાખ જેટલી એની 18 ટ્રિલિયનની એમની પેલી છે ઇકોનોમી. એટલે 4 અને 18 ટ્રિલિયન વચ્ચેનો ગેપ છે ને એ બહુ મોટો છે. એટલે આપણો રાષ્ટ્રવાદ છે ને એ થોડો મર્યાદિત છે, એમને થોડો મર્યાદિત કરવો જોઈએ. આપણે બધા દેશપ્રેમી જોઈએ, કોઈ પણ દેશનો નાગરિક હોય એમનો વિરોધી ન હોય, પરંતુ આપણા વાસ્તવિક પડકાર છે એ જોવા જોઈએ. હું એ વિશે સતત કહી રહ્યો છું કે આપણે ચીન પાસેથી $113 બિલિયન આયાત કરીએ છીએ. અમેરિકા પાસેથી $83 બિલિયન આયાત કરીએ છીએ. જે દેશ એવડી નિકાસ કરીએ છીએ ત્યાં, અને ચાઇનામાં આયાત કરીએ છીએ. તો જે દેશને બીજા દેશ ઉપર આટલો વિશ્વ નિર્ભર હોય, એમણે સામાન્ય નાગરિકે જોવું જોઈએ કે હજુ આપણે ઘણી મજલ કાપવાની છે. સારું જાય છે, વિશ્વમાં 6.5%ની જેને કહેવાય જીડીપી ધરાવતા દેશોમાં ઇન્ડિયા છે એ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી છે. એ આપણે ના નથી પડતા. આપણા દેશની મર્યાદાઓ સાથે સારી બાબતો છે, પણ ઇન્ડિયાની લોકશાહીને હાલના તબક્કે એક થોડી છે ને પાર્ટી સેન્ટ્રિક લોકશાહી કહેવાય છે, કે એને શબ્દ એના માટે વપરાય છે ઓટોક્રસી ઇન ડેમોક્રસી. એટલે કે લોકશાહીમાં આપખુદશાહી. જે સત્તાધારી પક્ષનો નેતા છે ને એમની પાસે વધારે પાવર્સ આવી ગયા છે, અને વિરોધ પક્ષો છે એના વિરોધનું એટલું પરિણામ નથી આવતું. હવે અત્યારે એક આની પહેલા પણ મુદ્દો ચર્ચાયો હતો, વન નેશન વન ઇલેક્શન. તમને લાગે છે કે એ સફળ રહેશે ભારતમાં? કેમ કે વોટ ચોરીના આરોપો લાગે છે ને, અવારનવાર આવી ઘટનાઓ થાય જ છે. તો વન નેશન વન ઇલેક્શન કેટલું સફળ રહેશે? વન નેશન વન ઇલેક્શન મને ક્યાંય છે ને વાસ્તવિકતામાં દેખાતું નથી. કારણ કે પહેલાં તો ચૂંટણી યુનિફોર્મ કરવા જે તે રાજ્યોની ચૂંટણીઓમાં અત્યારના જે ઇક્વેરિયમ હોય, એટલે કે કોઈની ચૂંટણી ક્યારે આવતી હોય, બીજાની ક્યારે આવતી હોય, તો જ્યાં સત્તાધારી પક્ષ સત્તામાં હશે એ પક્ષો જે તે સ્ટેટની ચૂંટણીઓમાં, એના નીચેના ભૌગોલિક વિસ્તારોની ચૂંટણીઓમાં એ ક્યારેય એગ્રી થાય ઝડપથી એવું બનશે નહીં. એ બહુ મોટું સ્ટેપ છે. અને હાલના દેશની સામેના જે બાહ્ય એટલે કે આંતરરાષ્ટ્રીય પડકારો છે, એમાં આટલું ઝડપથી કોઈ જેને કહેવાય કે ડેવલપમેન્ટ કરવું કે સુધારણા કાર્યક્રમો કરવા, એ મારી દ્રષ્ટિએ દૂરનું અત્યારે લાગી રહ્યું છે. છેલ્લો પ્રશ્ન મારે એ પૂછવો છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા છે, શું એનો જવાબ મળશે? જવાબ આમાં એવું છે, આંશિક વિજય છે ને એ સિમ્બોલિક વિજય છે. સરકાર જે વસ્તુ નહીં કરે એ સુપ્રીમ કોર્ટને કરવી પડશે કે આ એસઆઈઆરની આખી એક્સરસાઇઝ અટકી જાય તો એ એમનો વિજય છે. સુપ્રીમ કોર્ટ એમ કે એને મુલતવી રાખો અને પૂરું કરીને તમે અમને આપો. એટલે એ પૂરું કરવામાં જે સમયની એક્સરસાઇઝ થાય ત્યાં ચૂંટણી આવી જાય એટલે નેક્સ્ટ ઇલેક્શન ઉપર દઈ દઈએ એટલે કોઈ પક્ષ સીધી રીતે જીતો હોય એવું ન લાગે, અને થાય એવું કે એનો સીધો ફાયદો છે એ વિરોધ પક્ષને મળી જાય. એટલે વિરોધ પક્ષ એ મુદ્દે સંગઠિત થયા જાય, અને દેશના અંદર એવું છે કે ભાઈ નહીં આમાં કંઈક ગોલમાલ થાય છે, એ જે પરસેપ્શન છે ને એને સ્ટ્રોંગ કરે છે. જે પ્રમાણે સુનિલભાઈએ વાત કરી, હવે આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે, વોટ ચોરીના આરોપો લાગી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જે જવાબ ચૂંટણી પંચ આપે છે કે નહીં, તેના પરથી નક્કી થશે કે ખરેખર વાસ્તવિકતા શું છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે રાજેશ જોશી, રાજકોટ.